ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બધાને રામનવમીની શુભેચ્છા. આજે સ્વામિનારાયણ ભગવાનનો પણ બર્થડે છે, એટલે બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ફ્રેન્ડ્સ, આજે અમે રામનવમી રહ્યા છીએ, તો આજે હું તમને રામનવમીનું ફરાળ બતાવીશ કે અમે આજે રામનવમીમાં શું ફરાળ કરવાના છે. એટલે આજે ફ્રેન્ડ્સ, આજે આપણે બપોરનું લંચ જોઈશું કે આજે અમે બપોરના લંચમાં શું કર્યું છે. સૌથી પહેલાં ફરાળમાં ફરાળી બટેટા ભૂંગળા છે, બટેટાના ભૂંગળા આવે છે એ છે. પછી આ સાબુદાણાની રકાબી છે, જો સરસ મજાની અલગ અલગ કલરની આવે છે. એટલે આ છે વેફર પણ છે, એ તળેલી છે, એ તો તમે એકવાર જોયેલી જ છે. ત્યારબાદ શું છે નેક્સ્ટ, આ રાજગરાના લોટની પૂરી છે, એકદમ સોફ્ટ સ્પોન્ચીનેસ. આપણી બહેને બનાવ્યું છે આજે ફરાળ સરસ મજાનું, તમે જોઈ શકો છો. ત્યારબાદ આ સૂકી ભાજી છે, બટેટા, સાબુદાણા, સિંગદાણાનો ભૂક્કો અને લીલું મરચું નાખીને બનાવી છે. ફ્રેન્ડ્સ, આની રેસીપી આપેલી છે, તમે ન જોઈ હોય તમે શોર્ટ્સમાં આપેલી છે. સાબુદાણા બટેટાની રેસીપી છે, ખીચડી, સાબુદાણાની ખીચડી કહી શકીએ, એની રેસીપી છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ આ શું છે નેક્સ્ટ, આ છે સક્કરિયા. ફ્રેન્ડ્સ, દૂધ છે ને એ થોડુંક શોષાઈ ગયું છે, અમે દૂધવાળા સક્કરિયા કરીએ છીએ, ત્યાંના સક્કરિયા આવે છે એટલા માટે. ફ્રેન્ડ્સ, જો આટલું ફરાળમાં છે, તમે જોઈ શકો છો. અને ત્યારબાદ તળેલા મરચાં પણ છે. અને પપ્પા અત્યારના જમી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, બોલો જય શ્રી રામ. શ્રી રામ. રામ મંદિર ગઈ હતી, કારણ કે આજે રામ ભગવાનનો જન્મદિવસ છે, તો અમારે રામ મંદિરમાં છે ને 12 વાગે આરતી થાય છે, તો મમ્મી રોજ દર્શન કરવા તો જાય છે. મમ્મીનો નિયમ જ છે કે દિવસમાં એકવાર, સવારના તો સવારના, સાંજના ટાઈમ મળે તો એકવાર તો દર્શન કરી આવે જ છે. તો રામ મંદિરમાં ગઈ હતી, તો આજે રામ ભગવાનનો જન્મદિન છે, હેપી બર્થડે રામ ભગવાન. તો એની પ્રસાદી મળે છે, અમારે અહીંયા પંજરીની પ્રસાદી મળે છે, તમે જોઈ શકો છો. તો અમારા સિટીમાં કેવી પ્રસાદી મળે છે તે તમે કમેન્ટ કરજો. અમારે જો અહીંયા હમણાં રથયાત્રા પણ બપોરના નીકળવાની છે, બપોરના દર વખતે સવારના નીકળે, પણ આ વખતે અમારે છે ને રથયાત્રા બપોરના 3 વાગે નીકળવાની છે. જૂના સ્વામિનારાયણ મંદિરથી જલારામ મંદિર સુધીની યાત્રા છે. બધા હિન્દુ પરિષદવાળાએ કીધું છે વધુ ને વધુ હિન્દુઓ જોડાવો, કારણ કે આજે અમારા રામ ભગવાનનો જન્મદિવસ છે. આજે રામનવમી છે, તો અમારા એરિયામાં તમે જોઈ શકો છો બધી શોપ છે એ બંધ થઈ ગઈ છે. રામનવમીમાં અમારે એવું હોય કે બધાએ ગામ સદંતર બંધ જ રાખવાનું હોય. તમારા સિટીમાં કેવું છે તે કમેન્ટ કરજો. લોકડાઉન થવાનું છે મેં એવું સાંભળ્યું છે, તમે કમેન્ટ કરજો શું ખરેખર થવાનું છે કે લોકડાઉન નહીં. એવી જો સ્થિતિ અહીંયા આવી ગઈ છે, અને અત્યારના આખું ગામ બંધ થઈ ગયું છે. અને હમણાં 3 વાગ્યાની આસપાસ રથયાત્રા નીકળશે, એ પણ હું તમને દેખાડીશ. ફ્રેન્ડ્સ, બધી દુકાનો ધીમે ધીમે બંધ થઈ ગયું, બધો એરિયો સાફ થઈ ગયો, તમે જોઈ શકો છો.